बड़ा सुंदर ठाठ का राग है। काशी मथुरा वृंदावन में और अवधपुरी की गलियान में, काशी मथुरा वृंदावन में और अवधपुरी की गंगा यमुना सरयू तट पर, गंगा यमुना सरयू तट, गंगा यमुना सरयू तट पर गंगा। मिल जाओगे तुम कहीं न कहीं, मिल जाओगे तुम, मिल जाओगे तुम कहीं न कहीं, मिल जाओगे तुम। मनमोहन मूरत है तेरी, मन मिल जाओगे तुम कहीं न कहीं, मिल जाओगे तुम। અને ગમે તે પરિસ્થિતિ આવે, કવિ કહે हम भटकेंगे तुझे पाने को, तपसी बन कर योगी बन कर, हम भटकेंगे तुझे पाने को, तपसी बन कर योगी बन। અને ભક્તની ધીરજ કેટલી કે આવું કરવા છતાંય જો તું ન મળે તો પણ અમે નિરાશ નથી, કારણ इस बार नहीं तो फिर ही कभी, इस बार नहीं तो फिर ही कभी, इस बार नहीं तो फिर ही कभी, इस मिल जाओगे तुम कहीं न कहीं, मिल जाओगे तुम। मनमोहन मूरत है तेरी, मनमोहन मूरत है तेरी। मिल जाओगे तुम कहीं न कहीं, मिल ये चाह हमारे दिल में है, ये हम पाएंगे तुझको कहीं न कहीं, हम पाएंगे तुझको। मनमोहन मूरत है तेरी। भाव से कुभाव से आलस से कैसी भी स्थिति में स्मरण किया करो, जीवन का कोई ठिकाना नहीं। उजाले अपनी यादों के हमारे साथ रहने दो, उजाले अपनी यादों के हमारे साथ रहने दो। क्यों कि न जाने किस गली में जिंदगी की शाम हो जाए, न जाने किस गली में ये जिंदगी की शाम हो जाए। इसलिए उजाले अपनी यादों के हमारे साथ रहने दो, न जाने किस गली में जिंदगी की शाम हो जाए। इसलिए जब जब समय मिले हरि नाम जपते रहो। केवट અને એની પત્ની બસ નૌકા એનું સાધન બની। જ્ઞાન માર્ગમાં એવો નિયમ છે કે જે સાધનથી ઈશ્વર મળે, ઈશ્વર મળ્યા પછી એ સાધન છોડી દેવાય, એવો જ્ઞાન માર્ગનો નિયમ છે। જ્ઞાનીઓ કહે છે નૌકામાં બેસીને તમે સામે કિનારે જાઓ, તમારું લક્ષ્ય હતું સામો કિનારો, એ સામો કિનારો આવ્યા પછી નૌકાને માથા ઉપર લઈને ફરાય નહીં, નૌકાને છોડી દેવાની, क्योंकि जहां जाना था वहां पहुंच गई। એ જ્ઞાનનો સિદ્ધાંત। પણ ભક્તિ કહે જે સાધનથી તમને સાધ્ય મળે, કિનારો મળી ગયા પછી પણ સાધન નહીં છોડવાનું, એમ ભક્તિ કહે છે।
જે ઉપાસનાના માર્ગથી ઈશ્વર મળ્યો છે એ સાધન છોડવાની ભક્તિ માર્ગમાં મનાય છે. તો કેવટ અને પત્ની નૌકાની પૂજા કરે છે. અહીં રામજી, લક્ષ્મણ, વૈદેહી ગંગાને કિનારે ભગવાન રામજીએ રેતીનું શિવલિંગ બનાવી પૂજી પાર્થિવ નાયવ માથા ભગવાન સદાશિવની પૂજા કરી છે. શ્રી સીતાજીએ ગંગા મૈયાની સ્તુતિ કરી છે. જાનકીની સ્તુતિ સાંભળી ભગવતી ગંગાના વહેણમાંથી અવાજ નીકળ્યો છે, પ્રાણનાથ દેવર સહિત કુશલ કૌશલા આય, પૂજઈ સબ મન કામના સુજસ રહે જગ છાય. શ્રી સીતાજી, તમે તમારા પ્રાણનાથની સાથે પ્રિય દિયરજીની સાથે સકુશળ અયોધ્યા પાછા ફરશો, તમારી બધી મનોકામના પૂર્ણ થશે, તમારો સુયશ જગતમાં વ્યાપશે. ગંગા મૈયાએ આશીર્વાદ આપ્યો છે. પછી તો ભગવાન રામ, લખન, વૈદેહી ગુહરાજને કહે, ગુહ હવે તમે પાછા જાઓ. ગુહરાજે કહ્યું, નહીં મહારાજ, આપને એકલા છોડતા જીવ નથી ચાલતો. પ્રભુ, તમારે જે વનમાં રહેવું હશે ત્યાં પર્ણકુટી બાંધી આપી, આજુબાજુના ભીલોને તમારો પરિચય કરાવી આપી, મને એમ ખાતરી થાય કે પ્રભુની બધી વ્યવસ્થા બરાબર થઈ ગઈ. પછી આપ જે આદેશ આપશો તે સ્વીકારીશ, પણ ભગવાન અહીંથી એકલા નહીં છોડું. ગુહ રડી પડ્યો છે. રામજી એના આંતર પ્રેમને સમજી ગયા, ગુહને સાથે લીધો. અવધથી શૃંગવેરપુર રથ હતો. ગંગાને પહેલે કિનારેથી આ તટ સુધી નૌકા હતી. હવે ત્રણેયને ખુલ્લા પગે જંગલમાં ચાલવાનું છે. સીતાજી માટે બિલકુલ નવો અનુભવ છે. ચાલ્યા જાય છે, પ્રયાગ પહોંચે છે. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી વંદન કરે છે. માધવ પ્રભુની પૂજા કરી અક્ષયવટની પ્રયાગરાજમાં પરિક્રમા કરી ત્રણેય જણ ગુહની સાથે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પધાર્યા છે. ભરદ્વાજજીનો આનંદ સમાતો નથી. પ્રભુનું સ્વાગત કર્યું. આજ પ્રયાગ ધન્ય બની ગયું છે. ભગવાન રામજી ભરદ્વાજજીને કુશળતા પૂછે છે. બાપજી કુશળ છો ના? ભરદ્વાજજીએ જવાબ બહુ સરસ આપ્યો. ભગવાન, આપણને કોઈ પૂછે કુશળ છો એટલે આપણે શું કહીએ? આપણે તુરત જ આ કહી દઈએ ને કે ખૂબ મજા છે. મજા કેવી હોય આપણે જાણતા હોઈએ, પણ વિવેક ખાતર બધા આ પાડી દઈએ. પણ સંતને પૂછો ને તો સંત કાં તો મૌન રહે ને કાં તો એને જે લાગે તે કહે. સંતના બધા અર્થઘટનો જુદા હોય છે. ભરદ્વાજજીને પૂછ્યું, આપ કુશળ છો? ત્યારે ભરદ્વાજજીએ બહુ સરસ કહ્યું, ભગવાન, મન, વચન અને કર્મથી જીવ જ્યાં સુધી કપટ છોડી અને તમારો ન થાય ત્યાં સુધી કુશળતા મળતી જ નથી. બહુ સાચી વસ્તુ છે. મન, વચન અને કર્મથી કપટ છોડીને જ્યાં સુધી ઈશ્વરના ન બનીએ ત્યાં સુધી સાચી કુશળતા નથી. સુખ મળે, શાંતિ ન મળે. સુખમાં અને શાંતિમાં બહુ તફાવત. સુખ એ બહિર વસ્તુ છે, શાંતિ એ ભીતરની વસ્તુ છે. સાધનો સુખ આપી શકે, साधना शांति आपी सके, इतना फर्क है. तुम बहुत साधन जुटा लोगे तो सुखी हो जाओगे. शांत होने के लिए साधना करनी पड़ेगी. कपट छूटे नहीं ત્યાં સુધી જીવને કુશળતા મળતી રહે. રામજી એક રાત્રિ મુકામ પ્રયાગમાં કરે છે. બીજા દિવસની સવારે રામજીએ ભરદ્વાજજીની વિદાય માંગી. બાપજી, મને રસ્તો બતાવો, મારે કયે માર્ગે જવું. ભગવાને બીજા કોઈને માર્ગ ન પૂછ્યો, ભરદ્વાજજીને જ માર્ગ પૂછ્યો. નહીતર ઘણા મહાત્માઓ રસ્તામાં આવવાના, પણ કોઈ મહાત્માને રસ્તો નથી પૂછતા. એક ભરદ્વાજજીને જ પૂછ્યો છે. કારણ બીજા જેટલા મહાત્માઓ હતા ને બધા એક નદીને કિનારે બેઠેલા, ત્યારે ભરદ્વાજજી 3 નદીને કિનારે, ગંગા, યમુના અને સરસ્વતી. 3 નદી એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ. જેનામાં જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેય બરાબર ભરાયા હોય એવા સંતને માર્ગ પૂછો તો સહી માર્ગ બતાવે. કેવલ જ્ઞાનમાં માનનારો હશે, એક નદીને કિનારે બેઠો હશે, એની આગળ તમે ભક્તિની વાત પૂછશો તો એ તમારી ટીકા કરશે કે આ તાળીઓ પાડવીને કીર્તન કરવાના, આ બધું શું? જ્ઞાન में रत रहो, ये तुम्हारी टीका. केवल भक्ति में माननारो हसे तो ये ज्ञान ने शुष्क बतावશે, केवल शब्दों की बातें. કર્મનો સિદ્ધાંત વાળો બંનેની વળી ટીકા કરશે કે કર્મનો હિસાબ છે, જે કરો એ ભોગવો, આમાં જ્ઞાન અને ભક્તિ કઈ આવતું જ નથી. એક નદીના કિનારા વાળા એક જ વસ્તુનું પ્રતિપાદન કરશે. તુલસી કહે માર્ગ એવા સંતને પૂછો જેનામાં જ્ઞાન પણ એટલું હોય, ભક્તિ પણ એટલી હોય અને કર્મનો સિદ્ધાંત એકેય તૂટતો ન હોય. હિમાલય જેટલી ઊંચાઈ હોય જ્ઞાનની,
અને દરિયા જેટલો ઊંડો જેનામાં ભાવ હોય, અને જીવનના વ્યવહારમાં કર્મનો એકેય સિદ્ધાંત તૂટતો ન હોય, આવા સમન્વયી સંતોને પૂછો કયે માર્ગે જવું. આજે મોટે ભાગે આપણે એક એક માર્ગ ઉપર હોય, એક એક પેલા. એટલા માટે જેને જે આવડે છે પોતાનું પ્રતિપાદન કરે છે, બીજાની ટીકા કરે. તમારી પાસે જેવો સાધક આવે એને તમે એ રીતે આપી શકો જેનામાં ત્રણેય વસ્તુ હોય. તો યાજ્ઞવલ્ક વર્ણન કરે છે ભરદ્વાજ ના આશ્રમમાં આ ઘટના બની છે. 4 શિષ્યોને બોલાવ્યા છે રામજીને માર્ગ બતાવવા. 51 શિષ્યો દોડી આવ્યા. એમાંથી જેમણે ખૂબ પુણ્ય કર્યા હતા એને ભરદ્વાજજીએ કહ્યું તમે રામજીની સાથે જાઓ રામજીને માર્ગ બતાવવા માટે. ભરદ્વાજજીએ 4 શિષ્યો મોકલ્યા. એનો અર્થ 4 વેદનો માર્ગ બતાવ્યો. કોઈ સંત સાધુને આપણે કઈ માર્ગ પૂછીએ ને ત્યારે વૈદિક જ માર્ગ બતાવે, પોતાના ઘરનો માર્ગ ન બતાવે, સનાતન માર્ગ બતાવે. અત્યારે તો બધા લોકો પોતપોતાના માર્ગો ઉભા કર્યા છે. કેટલા પંથો નીકળ્યા છે આજ સમાજમાં. ભગવાન બચાવે. અને આ દેશમાં જ બીમારી છે, વિદેશમાં આવું જ છે. ત્યાં પણ મારામારીનો કોઈ પાર નથી. પંથ પંથ ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી. નરસિંહ મહેતાએ કહ્યું. હું લેસ્ટરમાં કથા કહેતો હતો તો એક માણસ મને મળવા આવ્યો. મને કહ્યું બાપુ મારે એક પ્રશ્ન પૂછવો. મેં કીધું શું? મને કહ્યું કે જેને બ્રહ્મ મળી જાય એને કઈ કરવાનું રહે? કેટલો મોટો અઘરો પ્રશ્ન. બ્રહ્મની પ્રાપ્તિ થાય એને કઈ કરવાનું રહે? એટલે મેં થોડી વાર રહીને કહ્યું ભાઈ કે તું બ્રહ્મ મળી જાય પછી શું કરવાનું રહે? સરિતા સાગર ને મળી ગઈ, વાત ખતમ હો ગઈ. અબ તો કુછ કરને કા બચા ही નહીં. અને પછી કદાચ બ્રહ્મ મળ્યા પછી કઈ કરતો હશે તો એની સ્થિતિ જનક જેવી હશે. મને કહ્યું બરાબર, બિલકુલ બરાબર, કબૂલ થઈ ગયો એમાં. મેં કીધું કેમ? કે મને બ્રહ્મ મળી ગયો છે. એની જાહેરાતને હિંમત ધન્યવાદ કહેવાય ને કે આવું જાહેર કરી શકે. મને ખબર હતી એટલે મેં પૂછ્યું કેટલા પાઉન્ડમાં મળ્યો છે. વિદેશની ભૂમિ ઉપર લોકોને અમુક પાઉન્ડ આપો તો તમને બ્રહ્મ આપી દે. બ્રહ્મ ખરીદવાની વસ્તુ નથી, બ્રહ્મ તો પ્રગટ કરવાની વસ્તુ છે. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. બ્રહ્મ પ્રગટ થાય છે, એને ખરીદાય નહીં. मोहब्बत हो ही जाती है, मोहब्बत की नहीं जाती. मोहब्बत हो ही जाती है, मोहब्बत की नहीं जाती. ये शोला खुद भड़कता है, उसे भड़काया नहीं जाता. मोहब्बत हो ही जाती है, वो तो क्रांति है, वो तो घटेगी, फूटेगी. अनेक पंथों निकळ्या છે સમાજમાં. संतो जो साचा महात्माओं છે વેદનો માર્ગ બતાવશે, સીધો સાદો રાજ માર્ગ બતાવશે. ચલે જાઓ इस मार्ग. આ તો પેલો નહીં કે એક મોટું મકાન હતું, 1 એકર જમીનમાં એક મોટો બંગલો હતો. પછી એમાં એક જણો ગયો તો એને પાટીઓ વાંચ્યું કે જમણા હાથ તરફ જાઓ. બહુ મોટો બંગલો હતો, બિચારો જમણા હાથ તરફ કમરામાં ગયો. ત્યાં ગયો તો પાછું એક બોર્ડ હતું, હવે બાજુના જમણા હાથ તરફ બાજુના કમરામાં જાઓ. ત્યાં ગયો એટલે ત્રીજું પાટિયું હતું, ડાબા હાથ તરફ જાઓ. ડાબા હાથ તરફ ગયો. ડાબા હાથ તરફ ગયો એટલે પાછું લખ્યું હતું વચ્ચેના હોલમાં જાઓ. બિચારો વચ્ચેના હોલમાં ગયો. હોલમાં ગયો એટલે લખ્યું હતું હવે પાછા જમણા હાથ તરફ જાઓ. પાછો જમણા હાથ તરફ ગયો. ત્યાં ગયો એટલે લખ્યું હતું બાજુના કમરામાં જાઓ. એટલે કમરામાં ગયો. ત્યાં ગયો એટલે લખ્યું હતું હવે ઉપર જાઓ. તો સીડી હતી, ઉપર ગયો. ઉપર ગયો એટલે લખ્યું હતું હવે પાછા જમણા હાથ તરફ જાઓ. જમણા હાથ તરફ ગયો. ત્યાં ગયો એટલે લખ્યું હતું ઉપરના વચ્ચેના હોલમાં જાઓ. ઉપરના વચ્ચેના હોલમાં ગયો. ત્યાં લખ્યું હતું હવે ડાબા હાથ તરફ. પાછો ડાબા હાથ તરફ ગયો. ડાબા હાથ તરફ ગયો એટલે લખ્યું હતું હવે નીચે જાઓ. સીડી હતી, પાછો નીચે ઉતર્યો. નીચે ઉતર્યો એટલે કહ્યું પાછું હવે જમણા હાથ તરફ. પાછો જમણા હાથ તરફ. અને જમણા હાથ તરફ ગયો ત્યાં મોટું પાટિયું હતું. જ્યાં ત્યાં ભટકે છે શું, બહાર નીકળ, આ દશા છે બધાને. કોઈએ કહ્યું જમણા હાથ તરફ જાઓ, કોઈએ કહ્યું ડાબા હાથ તરફ જાઓ, કોઈએ કહ્યું ઉપર જાઓ, કોઈ કહ્યું નીચે જાઓ. માણસને તોડી નાખ્યો લોકોએ, માણસને ચૂંથી નાખ્યો એમ કહું તો ખોટું નથી. પંથોએ, સંપ્રદાયોએ, જુદા જુદા વાડાબંધીઓએ. સત્યનો માર્ગ, સનાતન માર્ગ, वेदनो मार्ग पकड़ लो. कहीं गुमराह होने का संभव ही नहीं. चले जाओ बस. ईमानदारी से जीते रहो, राम नाम लेते रहो. चले जाओ, जीवन आनंद से भर जाएगा. अचानक मिल जाएगा. પણ મારો કહેવાનો અર્થ
એવા માણસ ભરદ્વાજીએ જયારે માર્ગ બતાવ્યો ત્યારે 4 શિષ્યો યાની વૈદિક માર્ગ બતાવ્યો. શિષ્યો આગળ, પાછળ રામ. અને રામ તો એ છે શ્રુતિ સેતુ પાલક રામ, વેદને માર્ગે ચાલે એનું નામ રામ. યમુનાનો કિનારો આવ્યો, યમુનાને કિનારેથી ભગવાન 4 શિષ્યોને વિદાય આપે છે. યમુનાને કિનારે એક ઘટના બની છે. તુલસીદાસજીએ પ્રસંગ લખ્યો. 4 ભરદ્વાજજીના શિષ્યોને વિદાય મળી ગઈ અને યમુનાને કિનારે તેગી અવસર એક તાપસ આવા, તેગી અવસર એક તાપસ, તેગી અવસર એક તાપસ આવા. તેજ પુંજ લઘુ બયસ સુહાવા, कवि अलखित गाति वेश विरागी, कवि अलखित गाति वेश विरागी, मन क्रम बचन राम अनुरागी. मन क्रम बचन राम अनुरागी. तेगी अवसर एक तापस आवा. એક નાની ઉંમરનો તપસ્વી રામજીના દર્શને આવ્યો છે. તેજ પુંજ પ્રભુના ચરણારવિંદમાં દંડવત કરે છે. રામજી હૃદયે લગાડે, લક્ષ્મણને સીતાજીને વંદન કરે છે. ગુહરાજ તપસ્વીને પ્રણામ કરે છે. પ્રભુના સ્વરૂપના અમૃતને પી રહ્યો છે. ભગવાન રામજીએ ગુહને પણ વિદાય આપી છે. સજળ નેત્રે પ્રભુને વંદન કરી અહીંથી ગુહ પણ નીકળી ગયો છે. હવે 3 જણ એકલા રહ્યા છે. ત્યાંથી આગળ વધે. આગળ રામજી ચાલે, પાછળ લક્ષ્મણ ચાલે, વચ્ચે સીતાજી ચાલે. કેવું લાગે છે? જેમ બ્રહ્મ અને જીવની વચ્ચે માયા ચાલી જતી હોય એવું લાગે. વનની શોભા જોતા જોતા ભીલોના ગામડાની નજીકથી રામજી નીકળે. ભીલો દોડે, પ્રભુને વંદન કરે. ભગવાન બધાને ખબર અંતર પૂછે. આમ પરમાત્મા રામ રાજ્યનો વિસ્તાર કરતા ચાલે છે. ગરીબ લોકોને હૃદય લગાડે છે, કંગાળને પ્રેમ કરે છે. અને એ તો કોઈ નાનામાં નાના માણસને તમે ભાવ અર્પણ કરો અને ત્યારે એના હૃદયનો જે ઉછાળો જુઓ ત્યારે જ ખબર પડે કે નાના માણસોને ભાવ આપવાનો એક સુખ કેવું હોય. રામજીએ આ કામ કર્યું છે, ત્યારે રામરાજ્ય થયું. 14 વર્ષ સુધી ઝૂંપડીઓમાં ફર્યા છે. આજે તો બધા 15 દિવસ સુધી જીભ ફેરવે છે. જયારે સમય આવે છે 5 વર્ષે ત્યારે પછી કોઈને કોઈની પડી નથી. સમાજનું આવું વર્તન દેખાય છે એટલે બોલવું પડે છે. કુટિયામાં જવું પડશે રામરાજ્ય કરવું હોય તો. હું થોડા સમય પહેલા વર્ધા ગયો હતો. મારે 3 દિવસ ત્યાં પ્રવચન હતા તો હું સેવાગ્રામ ગયો. મેં સેવાગ્રામનું દ્રશ્ય જોયું પહેલી વાર. વચ્ચે વાંચ્યું તો હતું. એ સાદાઈ, એ સ્વાશ્રય, એ ગાંધીજીનો આશ્રમ જોયો. આપણે એમ થાય કે ભારતને બનાવવા માટે કેટલો તપ અને ત્યાગ કર્યો છે લોકોએ. અને આજ જમીન આસમાનનું અંતર આપણે જીવનમાં જોઈએ લોકોના. દિનહીનની પાસે જવું પડશે. તુલસીદાસજી વર્ણન કરે છે. ભગવાન એક એક કુટિયાએ ફર્યા છે. આમ વનરાયની શોભા જોતા જોતા ભગવાન વાલ્મીક ઋષિના આશ્રમમાં પધાર્યા. વાલ્મીકીજીનો આનંદ સમાતો નથી. ભગવાનનું સ્વાગત કર્યું છે. પરમાત્મા વાલ્મીકીજીને વંદન કરે. વાલ્મીકીજીએ પૂછ્યું છે આપના આગમનનું કારણ. ભગવાને બતાવ્યું. બહુ સરસ કારણ બતાવ્યું. તાત બચન પુનિ માતુ હિત. બાપજી, હું વનમાં આવ્યો છું મારા પિતાના વચન માટે, માતાના હિત માટે. તાત બચન પુનિ માતુ હિત ભાઈ ભરત અસરાવ. મારા ભાઈ ભરતને ગાદી મળે એટલા માટે. અને મોકહ દરસ તુમાર પ્રભુ સબ મમ પુણ્ય પ્રભા. મને તમારા જેવા સંતના દર્શન થાય એટલા માટે હું વનમાં આવ્યો છું. આ મારા પુણ્યના પ્રભાવનું ફળ છે.
આશ્રમમાં એક રાત્રિ મુકામ વાલ્મીકીજીને ત્યાં કર્યો છે. બીજા દિવસની સવારે રામજીએ વાલ્મીકીજીને પૂછ્યું, બાપજી હવે મને તમે એવી જગ્યા બતાવો જે જગ્યાએ મારે નિવાસ કરવો છે. મારાથી કોઈ મહાત્મા ઉદ્વેગ ન પામે, મારાથી કોઈ પશુ પંખીઓને દુઃખ ન થાય એવું સ્થાન બતાવો. મારા આગમનથી કોઈને મુશ્કેલી ન પડે એવી જગ્યા બતાવો, મારે ત્યાં રહેવું છે. વાલ્મીકીજી હસી પડ્યા, ભગવાન તમે મને પૂછો છો કે જગ્યા બતાવો, પણ પહેલા તમે એક કામ કરો, ખાલી જગ્યા તમે બતાવો કે તમારા વગરની કઈ જગ્યા છે ખાલી. હર દેશ મેં તું, हर देश में तू, हर देश में तू, हर देश में तू. महाराष्ट्र के संत टुकड़ा, टुकड़ा का पद है, बड़े सुंदर शब्द लिखे, भगवान के लिए बोल रहा टुकड़ा जी. हर देश में तू, हर देश में तू, हर देश, हर देश में तू, हर देश में तू, हर तेरे रूप अनेक तू एक ही है, तेरे रूप तेरी रंग भूमि ये विश्व भरा, तेरी रंग भूमि हर खेल में तू, हर मेल में तू, हर टुकड़ा जी कहते हैं सब में तू है. सागर से उठा बादल बनकर और बादल से फटा बरखा बनकर, सागर से उठा बादल बनकर, बादल से फटा बरखा बनकर, फिर नहर बनी नदियाँ गहरी, फिर नहर बनी नदियाँ गहरी, तेरे भिन्न प्रकार तू एक ही है, तेरे भिन्न प्रकार ही है. हर देश में तू, हर देश में तू, हर तेरे रूप अनेक तू एक ही है. વાલ્મીકીજી કહ્યું આપને રહેવાની જગ્યા બતાવું, પણ તમારા વગરની કોઈ ખાલી જગ્યા હોય તો બતાવો. મહારાજ આપ કદાચ મારી કસોટી કરતા હો રામજી, પણ હું તમને જાણું છું. શ્રુતિ સે તું પાલક રામ તુમ જગદીશ, માયા જાનકી જો સૃજતી જગ પાલતી, હરતી રૂખ પાઈ કૃપા નિધાન. આપ વેદના રક્ષક છો. આ સીતાજી આદ્ય શક્તિ મહામાયા છે, લક્ષ્મણજી શેષનો અવતાર છે. મહારાજ હું ઓળખું છું. રામ સ્વરૂપ તુમ્હાર વચન અગોચર બુદ્ધિ પર. રામજી આપનું સ્વરૂપ વચનથી અગોચર વાણીથી પકડી શકાય એવું નથી. બીજું આપનું સ્વરૂપ બુદ્ધિથી પણ પકડી શકાય એમ નથી. આપના સ્વરૂપની વિગત આપી શકાય નથી એમ નથી, એનું વર્ણન થઈ શકે એમ નથી. આપનું રૂપ અપાર છે મહારાજ, વેદો પણ પાર પામે નહીં, હું શું પાર પામ. જગ પેખન તુમ દેખ નિહારે, વિધિ હરિ શંભુ નચાવ નિહારે. આપ તો બ્રહ્માદિ દેવતાઓને નાચ નચાવનારા છો. એ પણ તમારો મર્મ ન જાણે તો બીજા કોણ જાણી શકે? તમને તો એ જ જાણી શકે જેને તમે જણાવવા ઈચ્છો. તમારી કૃપા વગર તમને ઓળખી શકાતા નથી મહારાજ. આ તો જેવું વાજિંત્ર વાગે એવું નાચવું પડે. એટલે માનવ દેહ લઈને આવ્યા છો, એટલે માનવીની જેમ પૂછો છો ક્યારે, બાકી આપ તો અંતરી આવે છો. છતાંય મારી વાણીને પવિત્ર કરવા માટે હું તમને થોડીક જગ્યા બતાવું કે આપે ક્યાં રહેવું. વાલ્મીકીજીએ રામજીને સ્થાન બતાવ્યા, ભગવાનને ક્યાં રહેવું. કે જીન કે શ્રાવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગ સરિનાના. પહેલી જગ્યા કાન. તમારે કોના હૃદયમાં રહેવું રામજી? જેના કાન દરિયા જેવા હોય અને તમારી કથા નદીના જેવી હોય. નદીઓ દરિયામાં ભળે પણ દરિયો કદી તૃપ્ત નથી થતો, એમ તમારા ભગવત ચરિત્રોની કથા સાંભળ્યા કરે પણ જેના કાન કદી તૃપ્ત ન થાય. આવું જેને ભગવત કથા સાંભળવાનો રસ હોય એના હૃદયમાં તમે નિવાસ કરો.
આપણને ખબર પડે આપણું હૃદય ઈશ્વરને માટે લાયક છે કેમ, એટલા સ્થાનો ગણાવે. બીજું, લોચન ચાતક જીન કરી રાખે. પછી દ્રષ્ટિ, જેની આંખ ચાતકી બની જાય. જેમ ચાતક પંખી ખાબોચિયાનું, સરોવરનું, નદીનું, તળાવનું જળ ન પીવે, આકાશના અમુક નક્ષત્રમાંથી જળ જ્યારે વરસે ત્યારે જ પીને તૃપ્તિ થાય, એમ જેના નેત્રો જગતમાં બધું જુએ પણ ભગવાન જ્યાં સુધી તમારા દર્શન ન કરે ત્યાં સુધી જેની આંખને તૃપ્તિ ન થાય. હરિદર્શન વગર જેની આંખ તડપતી બંધ ન થાય, એના હૃદયમાં આપ નિવાસ કરો. પછી સ્મરણ, જસ તુમારે માનસ બિમલ હંસીની જીહવા જાસુ. જેની જીભ હંસણી બની અને હંસણી જેમ માનસરોવરના મોતીનો ચારો ચરે, એમ જેની જીભ રૂપી હંસણી સતત તમારા ગુણગાન રૂપી તમારા સ્મરણનો, તમારા નામના મોતીનો ચારો ચર્યા કરે. જેની જીભ સતત હરિનામ જપ્યા કરે, હરિસ્મરણ કર્યા કરે, એના હૃદયમાં આપ નિવાસ કરો. આગળ, તમને અર્પણ કર્યા વગર જે ભોજન ન કરે, ઈશ્વરને અર્પણ કર્યા વગર જમશો નહીં. તમારી સામે ટેબલ ઉપર ભોજન આવે, નીચે તમે જેમ જમતા હો તમારી સામે ભોજન આવે, તમને મંત્રો આવડે તો તમને વંદન, પણ કદાચ મંત્ર ના આવડે તો નિકાય. જે થઈ શકે એવું તો કરી, બિલકુલ સહેલું છે. આ કોઈ ધાર્મિક ગેલછા નથી, આ ભારતીય જીવન પદ્ધતિ છે. ઈશ્વરને અર્પણ કરીને જમીએ ને તો એ આખો પ્રસાદ બની જાય. ઘણા લોકો કહે ભગવાન ક્યાં ખાય છે, ધરવું. એ ખાતા નથી એટલે જ ધરવાનું. ખાય તો ક્યારનું બંધ થઈ ગયું. નથી ખાતા એટલે ધરવામાં શું વાંધો? જમી જતા હોય તો ન ધરીએ કે આ મોંઘવારીમાં ક્યાં શરૂ કર્યું. પણ એ જમતા નથી ત્યારે તો ધરો. અને તમને તમારી પાસે એવું કયું પ્રમાણ છે કે ભગવાન જમતા નથી? તમે થાળ ધરો અને પ્રભુને 1 મિનિટ આંખો બંધ કરીને કહો કે ભગવાન તું આ થાળ સ્વીકાર, પછી પ્રસાદી અમે લઈશ. તો તમારી પાસે એવું કયું પ્રમાણ છે કે ભગવાન જમતા નથી? એવું કોઈ પ્રમાણ આપી શકે? હા, તમે વધીને એમ કહેશો કે થાળ એમને એમ ભરેલો છે, એનો અર્થ એ નહીં. એ ઘટના આ બુદ્ધિ અને આ આંખથી ન અનુભવી શકાય એવી ઘટના છે. ઈશ્વરને થાળ ધરે છે ત્યારે ઈશ્વર જમે છે, પણ ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી થાળ પાછો એમને એમ ભરાઈ જાય. એ જીવ નથી, એ શિવ છે. ગુલાબના ફૂલ ઉપર બગીચામાં ભમરો બેઠો હોય તો તમે એમ માનો છો એ ભમરો અમસ્તો બેઠો છે? એ અંદરથી રસ ચૂસે. પણ તમે ક્યારેક ખાતરી કરજો, ગુલાબનું ફૂલ તોડી એનો વજન કરો અને પછી એ ફૂલ એવી જગ્યાએ મૂકો જ્યાં ભંવર આવતો હોય, અને પછી એ ભંવર એના ઉપર બેસે અને રસ ચૂસે. એમને નથી બેસતો, સ્વાર્થી છે ભંવર. અને પછી એ ગુલાબનો ફૂલનો વજન કરો, વજનમાં બિલકુલ ફર્ક નથી પડતો. ઈશ્વર એ રીતે ભોજન લે છે. जैसे गुलाब के फूल पर बैठा हुआ भंवर रस लेने के बाद भी गुलाब वैसे का वैसा बना रहता है, वैसे परमात्मा साधक का थाल भोजन करने के बाद भी वैसे के वैसा रह जाता है, क्योंकि अहम भोजनम नैव भोज्यम न भोक्ता. ઈશ્વરને અર્પણ કરીને જમવું. કથા સાંભળ્યા પછી નક્કી કરતા હો તો તમને વંદન, પણ ન હોય તો ચાલુ કરજો. 1 વર્ષ તો ચાલુ કરો, ન ફાવે પછી બંધ કરી દેજો. અખાએ લખ્યું ને, અખો કહે આનું કરવું કેમ, કે 3 વરહે પાછું એમનું એમ, કાંઈ ફેર પડતો નથી. પાછું હતું ડીડીટી છાંટીએ ત્યાં સુધી થોડીક રાહત રહે, વળી પાછા મચ્છર શરૂ થઈ જાય. પણ સમયે સમયે સંદેશ મળતો રહે તો પણ ઘણું સારું છે. આગળ લખ્યું છે, ઘરની અંદર નવું વસ્ત્ર આવે, નવું આભૂષણ આવે, નવી ચીજ વસ્તુ આવે તો પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરી. પ્રભુ વૈષ્ણવ ધર્મ છે આ. હા, ભગવાનને ઘરમાં કોઈ પણ વસ્તુ આવે પહેલા ઠાકોરજીને ધરવાની, પછી સ્વીકારવાનું. જીવન જીવવાનો આનંદ આવશે. અને ભણ્યા પછી આવું કરશો તો બીજાની શ્રદ્ધાને તમે બળવત્તર કરી શકશો. ધોતી વાળો પૂજા કરે ને એનો પ્રભાવ પડે એના કરતા પેન્ટ વાળાનો વધારે પ્રભાવ પડે. કે પેન્ટ વાળો પૂજા કરે એ બીજા ઉપર વધારે પ્રભાવ પાડી શકે. ધોતી વાળાથી તો હવે બધા ગભરાય. પ્રભાવ પાડી શકશો, બીજા 2 દીવા તમે પેટાવી શકશો જો તમે કરશો. અમુક સમય કદાચ તમારી કોઈ પહેલી કરશે, થોડુંક કરો. બધાની પાછળ હેતુ હતો. આ ગેલછા નથી, ભારતીય જીવન પદ્ધતિ છે.
ભારતમાં માણસ જાગે પછી ધરતી ઉપર પગ મૂકે તો ધરતીને વંદન કરે. આપણી પદ્ધતિ, આ ઘેલછા નથી. હું હવે જ્યાં સુધી જાગીશ ત્યાં સુધી ધરતી ઉપર પગ પછાડીશ. એ ધરતી મૈયા મને માફ કરજે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ વે. આ બધી પેલી હતી. એક એક વસ્તુની પાછળ આશય. હું મુંબઈમાં કથા કહેતો હતો, મને એક યુવાન મળ્યો. મને કહ્યું, બાપુ આ બધા મહાત્માઓ ભસ્મ લગાડે, કોઈ આખા શરીરે લગાડે, કોઈ માથા ઉપર લગાડે, આ ભસ્મ લગાડવાનો શું અર્થ? દેખાવ છે? મેં કીધું નહીં, દેખાવ નથી, તુજે પતા નહીં. તો મેં કીધું તારા ઘરે તારા બાને કે કોઈને પૂછ, કે આપણા ઘરમાં પૂછી જો, બૈરાઓને ખબર હોય. ઘરમાં 2-5 મહેમાન વધી જાય અને વધારે રસોઈ કરવાની હોય તો બહેનો ટોપ હોય એની નીચે માટીનો લેપ કરે ચૂલા ઉપર ચડાવતી વખતે, જેથી કરીને એ જે તપેલું જે હોય એનું તળિયું દાજી ન જાય. માટી લગાવીને રસોઈ કરે. એમ સંતો લલાટમાં મંત્રો બોલીને ભસ્મ લગાડે કે અમારી બુદ્ધિ સંસારના તાપથી દાજી ન જાય, इसलिए भस्म लगा देते. कोई सारे बदन पर लपेट लेते हैं इसलिए कि संसाરની જે અગ્નિ છે એ અમારી બુદ્ધિને કુંઠિત ન કરી નાખે, તેજસ્વી રાખે. જીવનના પાત્રને કોઈ દાજ, કોઈ કળાશ ન લાગી જાય, इसलिए सबके पीछे कोई न कोई कारण तो है. ભારતીય પદ્ધતિ છે. તો તમને અર્પણ કરીને જમે એના હૃદયમાં આપ નિવાસ કરો. કરનિત કરહી રામ પદ પૂજા, જેના હાથ તમારા ચરણની પૂજા કરે. ઘરમાં ઠાકોરજીની મૂર્તિ હોય તો એની પૂજા તો બરાબર છે, પણ ભગવાનના ચરણની પૂજા એટલે હું આટલો ટૂંકો અર્થ નથી કરતો. ઈશ્વરના વિરાટ સ્વરૂપના વર્ણનમાં ચરણનું વર્ણન કરવું છે ત્યારે મહાત્માઓએ લખ્યું છે દીનહીન માણસો એના ચરણ છે. જેના હાથ દીનહીન માણસોની સેવા કરે, ગરીબ લોકોની સેવા કરે, એ તમારા ચરણની પૂજા છે. એના હૃદયમાં આપ નિવાસ કરો. ચરણ રામ તીર્થ ચલી જાહી, જેના ચરણો તમારા તીર્થોની યાત્રા કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. માતા પિતા બંધુ ગુરુ સખા મિત્ર દ્રવિડ બધું તમને માને એના હૃદયમાં આપ નિવાસ કરો. કામ ક્રોધ મદમાનન મોહા लोभन क्षोभन रागन द्रोहा जिनके कपट दंभ नहीं माया तिनके हृदय बसहु रघुराया. જ્યાં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, માયાવીપણું નથી, દંભ નથી, એના હૃદયમાં આપ નિવાસ કરો. આપણે ઘરે કોઈ મોટો માણસ મહેમાન હોય તો ઘર કેટલું સાફ કરીએ. ઈશ્વરને હૃદયમાં પધરાવવું હોય ત્યારે કચરો કાઢવો પડે. जिनके कपट दंभ नहीं माया तिनके हृदय बसहु रघुराया. સંતને ગુરુને જોઈને જે આદર આપે એના હૃદયમાં આપ નિવાસ કરો. પરસ્ત્રીને જનેતા માને, પારકા પૈસાને ભયંકર વિષ કરતા પણ વિષ માને એના હૃદયમાં આપ નિવાસ કરો. જેટલું ખરાબ જીવનમાં આવે અથવા તો ખરાબ દેખાય એ બધું મારું છે એમ માને, અને જેટલું સારું છે એ બધું મારા ઈશ્વરનું છે એમ માને એના હૃદયમાં આપ નિવાસ કરો. આટલું દિવ્ય જીવન જીવવા છતાંય તમારી પાસે કોઈ પણ વસ્તુની યાચના ન કરે. ચાહીને ચાહી કબ હું કછું, તમારી પાસે કોઈ વસ્તુ માંગે નહીં. અને જયારે તમે આગ્રહ કરો કે કંઈક માંગ, ત્યારે એક જ કહે તમારા પ્રેમથી જીવન ભરી દો, બીજું કઈ નથી જોઈતું. એના હૃદયમાં આપ નિવાસ કરો, જે બીજું કશું માંગે નહીં. जिन्हि राम तुम प्राण प्यारे, रामजी તમે જેને પ્રાણ કરતા પણ અધિક પ્રિય હો એના હૃદયમાં આપ નિવાસ કરો. સુંદર સ્થાનો બતાવ્યા છે વાલ્મીકીજીએ રહેવાના, અને પછી લૌકિક સ્થાન બતાવ્યું. અહીંથી આગળ જશો તો મહારાજ ગિરિરાજ ચિત્રકૂટ આવશે. અત્રિ આદિ મહાત્માઓના આશ્રમો છે. અત્રિના ધર્મપત્ની અનસુયાના પાતિવ્રત્ય ધર્મના પ્રભાવથી ત્યાં મંદાકિની ગંગા પ્રગટ થયા છે. મહારાજ આપ ચિત્રકૂટ જાઓ, મંદાકિનીને કિનારે આશ્રમ બાંધો, ત્યાં તમને ઘણી સરળતા અને સુવિધા રહેશે. ચિત્રકૂટને ગૌરવ આપો. રામ લખન વૈદેહી સંક્ષેપમાં વાલ્મીકીજીને વંદન કરી ચિત્રકૂટ તરફ યાત્રાનો આરંભ કરે. તુલસીદાસજીએ લખ્યું ચિત્રકૂટ રઘુ નંદન છાવે, ચિત્રકૂટ રઘુ નંદન સમાચાર સુની સુની મુનિ આયે.
आवत देखी मुदित मुनि वृंदा, आवत देखी मुदित किनः दंडवत रघुकुल चंदा, किनः दंडवत मुनि रघुबर गिलाई उर्लेगी, मुनि रघुबर गिलाई उर्लेगी, सुफल हो न गीत आशीष देगी, सुफल हो न गीत आशीष देगी, चित्रकूट रघुन समाचार सुनी सुनी मुनि आए, समाचार सुनी। ભગવાન રામજી ચિત્રકૂટમાં પધાર્યા છે. પરમાર્થી સંતો દોડતા આવ્યા છે. ભગવાને સંતોને દંડવત કર્યા. મહાત્માઓ રામજીને હૃદય લગાડી વાણીને પવિત્ર કરવા માટે આશીર્વાદ આપે છે. દેવતાઓ આવ્યા છે, ભીલ લોકો આવ્યા છે. મંદાકનીને કિનારે બે પર્ણકુટી તૈયાર થઈ ચિત્રકૂટની તળેટીમાં. એક રામ સીતા માટે, એક લક્ષ્મણજીના માટે. આમ અવધથી નીકળી ભગવાનનો નિવાસ चित्रकूटમાં થાય છે. આગળની કથા ઠીક 3 બજે. પ્યાર से बोलिए बोलो रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल की सदगुरुदेव। ભગવાન રામ ચિત્રકૂટ આવ્યા. રામજીને મળવા આવનારા માં 3 પ્રકારના લોકો હતા. એક તો મહાત્માઓ એટલે કે પરમાર્થી લોકો, બીજા દેવતાઓ એટલે સ્વાર્થી લોકો, અને ત્રીજા ભીલ લોકો જેને સ્વાર્થ કે પરમાર્થની કંઈ ખબર નથી, બિલકુલ કોરી પાટી. તેથી પરમાર્થી મહાત્માઓ આવ્યા ત્યારે રામજીએ દંડવત કર્યા, યાની એમ કહ્યું હું તમારા માટે આવ્યો છું, હું તમારે આધીન છું. દેવતાઓ આવ્યા ત્યારે એમની સામે હાથ જોડીને અભિવાદન સ્વીકાર્યા. એટલે કે એ સ્વાર્થી છે. અત્યારે હું આવ્યો ત્યારે ખુશ થયા છે, રામજીને થયું, પણ મારો ભરત આવશે ત્યારે આને આ દેવતાઓ વિઘ્ન કરવા તૈયાર થશે. પણ ત્રીજો સમાજ જે ભીલોનો હતો, એ ભીલો ભગવાનને ઘેરી વળ્યા છે. ગુહરાજ બધાને કહેવડાવી દીધેલું કે પરમાત્મા આવે છે, અવસર ચૂકશો નહીં. તમામ ભીલો આબાલ વૃદ્ધ આવી રામજીને કહે, મહારાજ અમે રાત દિવસ પાપ કરનારા માણસો, પણ પ્રભુ તમે અહીં આવીને નિવાસ કરવાનું નક્કી કર્યું, હવે અમે પ્રતિજ્ઞા કરીએ છીએ પાપ નહીં કરીએ, અમે હિંસા નહીં કરીએ. મહારાજ આજુબાજુનો પ્રદેશ અમારો પગે પગે જોયેલો છે, કઈ ઋતુમાં કયા વૃક્ષો કેવા ફળ આપે એના અમે નિષ્ણાત છીએ. અમે તમને ગુમવા લઈ જઈશું, ફેરવીશું, પણ મહારાજ એક પ્રાર્થના, અમને આજ્ઞા આપતા સંકોચ ન પામશો, આજથી અમને તમારા બનાવો. ભીલો કહે, બહુ સરસ બોલે છે. એ ગરીબ લોકો રામજીને કહે, મહારાજ અમે હિંસા નહીં કરીએ, પાપ નહીં કરીએ, પણ અમને જન્મજાત લૂંટવાની ટેવ પડી છે, અમે લૂંટવાનું ચાલુ રાખીશું. લક્ષ્મણજીને થયું તો આમાં શું ફેર પડ્યો? અમે પાપ નહીં કરીએ અને લૂંટવાનું ચાલુ રાખીએ તો એમાં શું મોટી વાત થઈ? પેલો નહીં શરાબી હોટેલમાં જતો હતો તો રોજ 2 બોટલ શરાબ માંગતો હતો. એક દિવસ હોટેલના માલિકે એને પૂછ્યું કે રોજ તમે 2 બોટલ કેમ માંગો છો? બોલે 1 બોટલ તો મારા માટે પીવું છું, એક મારો મિત્ર મારો સોબતી હતો, એ મૃત્યુ પામ્યો, એક એની યાદમાં પીવું છું. 1 મહિના પછી એવું થયું, એ માણસ હોટેલમાં ગયો એટલે પછી તો લોકોને ખબર જ પડી ગયેલી, આવે એટલે 2 બોટલ જ મૂકી દે. પણ આજે અચાનક એ માણસે 1 જ બોટલ માંગી, 1 બોટલ. બધાને બહુ નવાઈ લાગી, તમે હર રોજ 2 માંગો, આજે 1 કેમ? કે मैंने शराब छोड़ दी है, तो ये तो मेरे मित्र वाली पी रहा, મેં વ્યસન છોડી દીધું છે, મિત્રની યાદમાં પીવું છું. શું ફરક પડ્યો? હિંસા નહીં કરીએ, પાપ નહીં કરીએ, લૂંટ ચાલુ રાખીશું. મતલબ બહુ સરસ મતલબ છે. ભીલોએ કહ્યું, પ્રભુ અમને લૂંટવાની જન્મજાત ટેવ છે, એ અમારી પ્રકૃતિ છે. અને બસ પ્રકૃતિ, એક વસ્તુ સમજી લો, પ્રકૃતિને બદલવી બહુ કઠિન છે, એની દિશા ફેરવી નાખો.
મોટરનું સ્ટીયરિંગ આમ ઘુમાવો છો એને બદલે આમ ઘુમાવી નાખો. આપણે ત્યાં કહેવત છે, પ્રાણ અને પ્રકૃતિ એક સાથે જાય. તમે ક્રોધ બહુ કરતા હો તો ક્રોધથી મુક્ત થવું કઠિન છે. હા, એના પ્રયોગો જરૂર છે, મૌન વગેરે, ક્રોધને કાબુમાં લેવાનો. પણ ક્રોધ કરવાની વૃત્તિને જલ્દી ખલાસ કરવી કઠિન છે. એની દિશા બદલો. અત્યાર સુધી ઘરની વ્યક્તિઓ ઉપર ક્રોધ કરો છો, એને બદલે તમારા નિજી દુર્ગુણ ઉપર ક્રોધ કરો. તમને અભિમાન કરવાની ટેવ છે તો બીજી વસ્તુનો અભિમાન કરવા કરતા ખતરનાક થશે. પણ એવો અભિમાન કરો, હું રામાયણ અને ગીતાનો દીકરો છું, હું ભારતનું સંતાન છું, મારા બાપ દાદા ઋષિ મુનિઓ હતા. એવો એક સાત્વિક અભિમાન પેદા કરો. તો લોભ કરવાની વૃત્તિ હોય તો જેમ લોભી માણસ બધું છુપાવે, એમ લોભ કરવાની વૃત્તિ હોય તો એની દિશા બદલો. ભજનને છુપાવો, એને ઢાંકી રાખો. ભીલો કહે અમે લૂંટ કરીશું, પણ પ્રભુ તારો પ્રેમ લૂંટીશું. રામજી ભીલોની સાથે જેમ પિતા પુત્રની સાથે વાત કરે એમ વાત કરે છે. બેદ બચન મુનિ મન અગમ તે પ્રભુ કરુણા એન બચન કિરાતન કે સુનત જીમી પિતુ બાલક બેન. એક રૂપ થઈ ગયા ભગવાન, નહીતર ક્યાં રામ ક્યાં ભીલ. બે પર્ણકુટી, એક સીતારામજી માટે, એક લક્ષ્મણજીને માટે. સીતાજીએ ક્યાંક તુલસીના વૃંદો રોપ્યા છે, ક્યાંક લક્ષ્મણજીએ રોપ્યા છે. ત્રણેય જણ ત્યાં રહેવા લાગ્યા છે. બપોર થાય, ફળ ફૂલનો આહાર કરે, થોડી વાર વિશ્રામ કરે, સાંજ પડે એટલે ઘૂમવા જાય, સંધ્યાનો સમય થાય એટલે સંધ્યા કરે. રામજી સતત સીતા અને લક્ષ્મણની સંભાળ લે છે કે ક્યારેય લક્ષ્મણ દુઃખી ન થાય, ક્યારેય સીતા દુઃખી ન થાય. સીતાજી એવી રીતે રહે છે કે ક્યારેય રામ અને લક્ષ્મણ મારી ચિંતા ન કરે, અને લક્ષ્મણ એવી રીતે જીવે છે, રામ અને સીતાનું ધ્યાન રાખે છે જેમ અવિવેકી માણસ પોતાના શરીરનું ધ્યાન રાખે. એકબીજાના પૂરક બની ગયા. જીવન છે, પરિસ્થિતિ ગમે તેવી આવે, જીવનમાં એકબીજાના પૂરક બનજો.